પેટલાદ તાલુકાના સિલવાઈ ગામે ઝાડા ઉલટીના કુલ 29 કેસ નોંધાયા, જેમાં હાલ 9 દર્દીઓ સારવાર હેઠળ। પેટલાદ તાલુકાના સિલવાઈ ગામે ઝાડા ઉલટીના કેસ મળી આવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદી બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે દર્દીઓની તપાસ, સારવાર, ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર દીપક પરમાર દ્વારા આરોગ્ય વિભાગની 4 ટીમ બનાવવામાં આવી છે, જે સિલવાઈ ગામ ખાતે ઘેર ઘેર ફરીને ઝાડા ઉલટીના કેસની તપાસ હાથ ધરી રહ્યા છે। આ ટીમ દ્વારા ક્લોરિનેશન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, ORS પેકેટ અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સિલવાઈ ગામ ખાતે ખાનગી કૂવાનું પાણી પીવાથી કુલ 29 જેટલા દર્દીઓને ઝાડા ઉલટીની અસર થઈ હતી, તે પૈકી 20 દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ બન્યા છે અને હાલ માત્ર 9 દર્દીઓ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ છે। એપિડેમિક કેમિકલ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ, તાલુકાના હેલ્થ સ્ટાફ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા પેટલાદ તાલુકાના સિલવાઈ ગામે ઘેર ઘેર રૂબરૂ જઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ સિલવાઈ ગામ ખાતે ઝાડા ઉલટીનો રોગચાળો સંપૂર્ણ કંટ્રોલમાં છે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે। ગ્રામજનોને ગરમીમાં તાજો ખોરાક ખાવા, ગરમ કરેલું અથવા ક્લોરીન વાળું પાણી પીવા અપીલ કરવામાં આવી છે। વિસ્તારમાં રહેતા તમામ રહીશોને જણાવવાનું કે આજ રોજ સૂર્યનગર વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો જોવા મળેલ છે, જેથી તે કેસોમાં વધારો ન થાય તે માટે તમારા તરફથી સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જરૂરી બને છે। એટલે આપના ઘરમાં પીવાના પાણીના ઉપયોગ માટે રાખેલ પાણીને આરોગ્ય સ્ટાફ દ્વારા આપના ઘરે ઘરે આવીને જે ક્લોરીનની ગોળીઓ આપવામાં આવેલ છે તેમાંથી 2 ગોળી લઈ ચોખ્ખી વાડકીમાં રાખી તેનો ભૂકો કરી તેમાં પાણી ઉમેરી 5 મિનિટ ઠરવા દઈ ઉપર જે પાણી દેખાય તે પાણીને પીવાના પાણીના માટલામાં ભેગું કરી 10 મિનિટ પછી તે પાણીનો પીવા માટે ઉપયોગ કરવો।